હેલો ગાઈસ, વેલકમ ટુ માય કિચન ચેનલ. તો આજે આપણે બનાવવાના છે દૂધીના કોફતાનું શાક. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો દૂધી, ડુંગળી અને કેપ્સિકમને એકદમ બારીકીથી છીણી લીધું છે મેં. અને એક બાઉલમાં આપણે દૂધી, ડુંગળી અને કેપ્સિકમને એડ કરી લઈશું. એકદમ નવી જે રીતે હું તમને બતાવવાની છું, આ રીતે જો તમે બનાવશો દૂધીના કોફતાનું શાક તો એકદમ સરસ બનશે અને એકદમ ટેસ્ટી લાગશે. તો આદુ મરચાંની પેસ્ટ, બેસન અને ગરમ મસાલા એડ કરી લઈશું. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, અજવાઈન, જીરું એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, તો આપણે આ રીતે કોફતા પાડી લઈશું અને એકદમ સરસ રીતે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન થઈ ગયા છે. તો આને આ રીતે બ્રાઉન થઈ ગયા બાદ આપણે એક ડીશમાં એને કાઢી લઈશું. ત્યારબાદ આપણે એક પેનમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, લીલી મરચી, મીઠી લીમડો, ડુંગળી, ટામેટું એડ કરીને એકદમ સરસ રીતે મસાલાને સોફ્ટ થવા દઈશું. તો સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એક ચમચી લસણની પેસ્ટ એડ કરવાની છે, એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને આવી જ આ નવી રેસીપી ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આપી દીધેલી છે, ત્યાંથી અમારી ચેનલને વિઝિટ કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ આપણે એક વાટકી પાણી એડ કરીને કોફતાને એડ કરી લઈશું અને એક ચમચી આપણે દહીંને એડ કરી લેવાનું છે ખાટું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે ડીશ ઢાંકી દઈશું, 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને 2 મિનિટ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું દૂધીનું કોફતાનું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે. આ રીતે બનાવશું તો એકદમ જબરદસ્ત બનશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને ત્યાં સુધી આવી જ અવનવી રેસીપી માટે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.